મને પેલી નંદી ફરી પીવડાવો ને, ઠંડી લાગે છે. નંદી નહીં લે, બ્રાન્ડી કહેવાય ને. લા તમે આને દારૂ પીવડાવો છો? મેલા 2 ચમચી પીવાનું કીધું તું. પણ મને એટલું બધું ભાવ્યું ને કે પછી મેં 2 બોટલ ઠોકી. અલબોઠિયું ખાઈને પડી ત્યાં. સીટ થઈ ગયું આખા ઘરમાં. સીટ છે. 2 દિવસ ઉધડો લીધો લા મારો તો. ચડી ગઈ હતી તો શું કરું? એટલે પણ સોફા પર ચડી ગઈ હતી ને કે ચાલુ હોતા હે, ચાલુ હોતા હે. મેં કીધું હું ચાલુ હોતા હે? વિમાન ચાલુ હોતા હે. એ ઉતાર ઉતાર લે. પટ્ટા બાંધો. દાણું જાને કાહે દાણું. બોલ, વિમાન લઈને દાણું જવા નીકળેલી. માંડ ઉતારીલા તો કે મને કે પેટે ગોટો ચડ્યો છે, વેણ ઉપડ્યું છે મને કે. પણ પ્રસૂતિની પીડા થતી હોય ને એવું લાગતું હતું મને. પણ એક વાર તમે દવાખાનામાં ફોન ના કરવો જોઈએ? લા શું કહું, દવાખાના 65 વર્ષે પ્રસૂતિની પીડા ઉપડી જાય એમ? સાલા દાણું જવાનું બદલે દાયણ જેવો બેહી રહેલો એની બાજુમાં આખી રાત. કાકા આ તો શિયાળાએ ભારે કરી. એટલે અડધી રાત્રે મને કે જિલ્લે ઇલાઈ આદાબ. મેં કીધું જિલ્લે ઇલાયચી નહીં લી, જિલ્લે ઇલાઈ. બસ હવે અત્યારે આખું બધું કહેવાની કઈ જરૂર નથી. ના હું કહેવાનો જ છું. તું ગીત વગાડ ને ત્યાં સુધી. સાલા આની મેડન ઓવર બહુ લાંબી હોય. મેડન ઓવર ની હેંગ ઓવર કહેવાય. હું મગજ હાલા જે હોય તો તું ગીત વગાડ. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.